આ જે વેચાઈ ગયા છે એ વેશ્યાઓથી પણ બદતર છે। હું તો એવું માનું છું કે આવી લોફરશાહી કરતો, આ લોકશાહી નથી, લોફરશાહી છે। આના કરતાં રજવાડા હાથ વાર હારા છે અને લોકશાહી ખતમ કરી દેવી જોઈએ, ફરીથી રાજાશાહી આવે। ઋષિકેશભાઈની કોંગ્રેસના ની ક્લિપિંગ આવી છે કે 5 લાખ રૂપિયા લઈ લો, ખેંચી લો। આને તો ગદ્દારથી પણ નીચ છે। આનાથી તો વેશ્યાઓ પણ આ દેશની મહાન હતી કે આઝાદી વખતે પોતાના દેહનો વેપાર કરી અને આઝાદી માટે જે ગાંધીજી અને સરદારજી લડતા હતા એ આ દેશની વેશ્યાઓ પોતાના દેહ વેચીને પણ એ પૈસા જે આવતા હતા એ ક્રાંતિકારીઓને આપતા તમે દેશમાંથી અંગ્રેજોને આ જે વેચાઈ ગયા છે એ વેશ્યાઓથી પણ બદતર છે। આ લોકશાહીને ચીરહરણ થઈ રહ્યું છે, જેમાં કૌરવ પાંડવો વચ્ચે દ્રૌપદીના ચીરહરણ થયું હતું, જેના કારણે યુદ્ધ થયું હતું। ગુજરાતની ધરતીને કલંકિત કરવાનું કામ કરે। ઘણા અહીં ભાજપના તાલુકા પંચાયત લડતા ઉમેદવારોના ફોન આવ્યા કે અમને 2-5 લાખ રૂપિયા આપો, ખેંચી લે। મેં કીધું લોકશાહી આ પર્વ એટલા માટે છે, ખેલદિલીથી લોકો ચૂકવતો, લોકોનો મતદાન કરવાનો અધિકાર છીનવવાનું કામ કોંગ્રેસ ક્યારે ના કરે। અમે આ ધાર્યું હોત તો અમે પણ આ વિસ્તારમાં સીટો બિનરીફ કરવાના હતા, પરંતુ ના પાડી નહીં, લોકશાહી તમે લડો, પ્રજા જે ચૂકવતો। આ જે બની રહ્યું છે ગુજરાતને ગાંધી અને સરદારની ભૂમિને, ગાંધી અને સરદારનું અપમાન છે, તમામ સમાજોનું અપમાન છે કે જે લોકશાહી પર્વની ઉજવણી ચૂંટણી શાના માટે? આવું ધાર્યું હોત તો ભાજપ હોત જ નહીં। હું તો એવું માનું છું કે આવી લોફરશાહી કરતો, આ લોકશાહી નથી, લોફરશાહી છે। આના કરતાં રજવાડા હાથ વાર હારા છે અને લોકશાહી ખતમ કરી દેવી જોઈએ, ફરીથી રાજાશાહી આવે। ગદ્દારી કરનારા લોકો સમગ્ર ગુજરાતમાં વેચાણા છે। કંઈક ઋષિકેશભાઈની કોંગ્રેસના ની ક્લિપિંગ આવી છે કે 5 લાખ રૂપિયા લઈ લો, ખેંચી લો। હવે આટલી હદે જ્યારે વેચાતા હોય, આવી નમાલી રાજનીતિ કરનારાની સામે સ્વયંભૂ ગુજરાતની જનતા ભડકે બળે છે। ભલે એમણે બિનરીફ કરી દીધી, પરંતુ બાકીની તમામ સીટો ઉપર હું જનતાને અપીલ કરું છું કે આવી ગદ્દારોએ જે ગદ્દારી કરી છે એને જડબાતોડ જવાબ આપીને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો બનશે।